હવે આપણે આ 10.6 સેક્શનનો પ્રમેય 10.1 ની ચર્ચા કરશું કે એમાં પ્રમેય આપ્યો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ દ્વારા રચાતા બંને ત્રિકોણો એકરૂપ હોય છે. એટલે આને આપણે એક પછી એક જુદા જુદા ભાગ પાડી અને સમજીએ કે પહેલાં તો ગમે ત્યાં પ્રમેય કહે, આ પ્રમેયની વાત કરે એટલે એમાં 3 વસ્તુ આવે. પ્રમેય શેનો બન્યો હોય તો કે પક્ષ, સાધ્ય અને સાબિતી. એટલે આ તમારે સમજી લેવું કે એટલે શું આ ત્રણેય. એટલે આપણે જે વ્યાખ્યા આપી હોય, પ્રમેયની વ્યાખ્યા આપી હોય એમાંથી એ જે વાક્ય આપ્યું હોય એ વાક્યને 2 ભાગ કરી નાખવાના. અડધો ભાગ પક્ષમાં જાય, અડધો સાધ્યમાં જાય. એટલે આપણે જો સમજીને કરીએ તો એ પક્ષ અને સાધ્ય આપી દીધેલા હોય અને સાબિતી છે એ આપણે જે આગલા ગુણધર્મોને લઈને ધીરે ધીરે એક પગથિયું ચડતા પક્ષમાંથી સાધ્ય સુધી પહોંચવાનું. એટલે આ રીતે પ્રમેય સાબિત કરાય. એટલે આ બધે જ લાગુ પડે. જ્યાં જ્યાં પ્રમેય બોલે એટલે તરત જ પહેલાં તમારે જે વર્ણન હોય એને ચિત્રમાં મૂકવાનું. એટલે ધારો કે આપણે આ જે પ્રમેય છે આમાં આ પેલું કીધું છે કે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ દ્વારા રચાતા બંને ત્રિકોણો આ જે છે એ પક્ષમાં આવશે. એટલે આ પક્ષ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એનો વિકર્ણ દોરો અને એનાથી જે ત્રિકોણો બને આ બધું. અને પછી આ શું કહે છે, એકરૂપ હોય છે. એટલે આ સાધ્યમાં આવે. એટલે જો આ પ્રમેયના 2 ભાગ પડ્યા, આપણે પક્ષ અને સાધ્ય જે કર્યું છે તો સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ દ્વારા રચાતા બંને ત્રિકોણો એમ કીધું હોય એ પક્ષ થઈ ગયો. અને એકરૂપ હોય છે એમ જે સાબિત કરવાનું છે એ સાધ્ય થઈ ગયું. એટલે આ રીતે સમજતા વાંચતા પહેલાં આટલું આવડવું જોઈએ, પછી સાબિતી આપણે એના એક પગલાં લેવાય. એટલે જો સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ દ્વારા રચાતા ત્રિકોણો એટલે એને આપણે જો આકૃતિમાં મૂકવું હોય તો શું થાય કે એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, આપણે દોરીએ અને એના આ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ એટલે જેની સામસામેની બાજુ સમાંતર હોય તે. એટલે AB ને સમાંતર CD હોય અને AB ને સમાંતર CD હોય એટલે કે આને સમાંતર આ હોય અને આ AD ને સમાંતર આ જે છે એને સમાંતર આ હોય. એટલે આ AD ને સમાંતર BC હોય. સમાંતર એટલે આપણે શીખાતા ગાડીના પાટા જેવું કે આ ગમે ત્યાં ચાલ્યા જાય ત્યાં ક્યાંય સુધી એ કોઈ દિવસ એકબીજાને મળે નહીં, એ બંને વચ્ચે અંતર સરખું રહે. એટલે આપણે હમણાં જે કરતા એટલે આ પક્ષ આવી ગયો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આટલી વસ્તુ આપણે આપી દીધી કે બધું એનો સામસામેની બાજુ સમાંતર છે. પછી શું કે વિકર્ણ દોરવાની, કે આ વિકર્ણ તમે દોરો એટલે આ BD છે વિકર્ણ છે, આ બીજી વિકર્ણ છે તો એ તમે દોર્યો તો જો આ ચતુષ્કોણના 2 ભાગ પડી ગયા, 2 ત્રિકોણ થઈ ગયા. એટલે આનાથી 2 ત્રિકોણ બન્યા. ABD એટલે આ ઉપરનો ત્રિકોણ, આ જે છે ઉપરનો એ એક ત્રિકોણ થયો ABD અને બીજો ત્રિકોણ આ જે નીચેનો થયો, આ 2 ત્રિકોણ બન્યા કે BCD, આ 2 ત્રિકોણ થયા. તો હવે આ પક્ષ થઈ ગયો. એટલે પક્ષમાં શું આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે, ABCD
અને પછી એટલે આપણે આને આ રીતે છૂટા પાડી શકીએ. એટલે પક્ષમાં આપણે ચિત્ર સાથે એ જે આપ્યું છે એ સમજી. પછી કે બંને ત્રિકોણો એકરૂપ છે એટલે એ સાધ્ય. એટલે આપણે બંને ત્રિકોણો એકરૂપ છે એ સાબિત કરવું હોય તો આ ABD એ એકરૂપ એટલે આવી રીતે 3 અને આ ABD એકરૂપ ત્રિકોણ BCD. એટલે આ આપણે શોધવાનું છે. એટલે મેં કીધું ને કે પહેલાં આપણે જે ત્રિકોણના બધા જે ગુણધર્મો શીખ્યા એનો ઉપયોગ કરી આ પક્ષથી માંડી અને સાધ્ય સુધી જવાનું છે. આપણે પક્ષથી શરૂઆત કરી, પક્ષમાં જે આપ્યું હોય એ સ્વીકારી લેવાનું અને પછી જે કંઈ આગળના ગુણધર્મો હોય એનો ઉપયોગ કરી અને એક ડગલું આગળ વધતા છેલ્લે આપણે આ આવી રહેવું જોઈએ. આ બધું આપ્યું છે, આ આવી રહ્યું. તો કેવી રીતે? તો આપણે જોઈએ. હવે સાબિતીની વાત કરવી હોય તો સાબિતીમાં આપણે આજે આ ચતુષ્કોણ છે, આ વિકર્ણ દોર્યો ABCD અને તો બે ત્રિકોણ થયા. તો આ ત્રિકોણ ABD અને ત્રિકોણ BCD થયા. તો હવે જો આના ઉપર આપણે નજર નાખીએ તો પહેલાં શું થશે કે આપણે આની બાજુઓ જોઈએ તો જો આ બે ત્રિકોણમાં આ BD બાજુ છે એ બંનેમાં સામાન્ય છે. એટલે આ જોડકાય જો બંનેમાં આવે છે એટલે એની જે ત્રણેય બાજુઓ આપણે હવે જે બાજુઓ અને ખૂણાના બધા જે નિયમો શીખાતા ને એ જોવાનું. પછી બીજું શું શીખાતા કે આપણે કે આ જો આ બે સમાંતર બાજુ હોય અને એને કોઈ બીજી બાજુ કાપે તો એના જે યુગ્મ કોણ હોય એટલે આ બેના આ જે ખૂણા હોય એ બે સરખા થાય. હવે જો એ ગુણધર્મ આપણે અહીંયા લાગુ પાડવો હોય તો શું થાય કે આ જે આ યુગ્મ, કારણ કે આ બે સમાંતર છે, આ જે આ બાજુ છે એ બે સમાંતર છે અને આ એને કાપે છે એટલે આવી રીતે. તો આ જે આપણે યુગ્મ કોણ કીધા હતા આ 1, 2, આ ખૂણો 3 અને ખૂણો 4, આ 5 જે કર્યા હતા એ રીતે આ ખૂણો 1 અને આ ખૂણો અહીંયા 3 કહીએ એટલે આ 1, આ ખૂણો 2 અહીંયા થાય અને જો આ પણ એવી રીતે થાય. પછી આ જે તમે આ AD અને BC લાઈન દોરો અને એને આવી રીતે આ કાપે છે. તો આ જે ખૂણા છે જેવી રીતે આ આડા પાટા છે, આ ઊભા પાટા છે, કારણ કે આપણે કીધું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બાજુ સમાંતર હોય, સામસામેની બાજુ સમાંતર હોય એને સમાંતર ચતુષ્કોણ કહેવાય. એટલે સામસામેની બાજુ સમાંતર છે, આપણે આ AB સમાંતર CD છે અને AD સમાંતર BC છે. એટલે આ જે આપણે આડી આ સમાંતર લાઈનો થઈ તો આ એને કાપ્યું તો આ જે એના યુગ્મ કોણ થયા. એવી રીતે આ જે આડી એવી રીતે આ ઊભી બે સમાંતર લાઈન છે એને આ કાપો તો આ બીજા બે થયા. એટલે અહીંયા આપણને આ બીજો એક ખૂણો, આ જે આ બે ખૂણા થયા એને આપણે આ ખૂણો 2 અહીંયા કહીએ, આ 1 અને આ 2 અને આ 4 એટલે આ ખૂણો 2 બરાબર ખૂણો 4 થાય. એટલે જો આપણે ફરીથી આ બે ત્રિકોણમાં આપણે બે ત્રિકોણની વાત કરીએ છીએ કે આ બાજુ આ ABD ત્રિકોણ લઈએ અને અહીંયા આ BCD ત્રિકોણ લઈએ. તો પહેલી વસ્તુ શું કર્યું કે આની આ BD લાઈન છે એ અહીંયા BD લાઈન છે, બરાબર? એટલે બેમાં એ આવે છે સામાન્ય, તો એ બે સરખી થઈ એટલે BD બરાબર BD એટલે એમાં કંઈ રાઉન્ડ. પછી આપણે આ જે ખૂણો 1 આ ABDમાં આ ખૂણો 1 આવ્યો અને એના બરાબર આ BCDમાં ખૂણો 3 આવ્યો. જો હું આપણે સહેલું પડે એટલે ખાલી ખૂણાના નંબર જ આપું છું, પણ આમ તો એવું કરી શકાય કે BD
BDC અને ABD ને એવું બધું પણ નામ આપી શકાય કરાય, પણ મેં અહીંયા આ રીતે આપી દીધું. તો આ બંને કેવા થયા? યુગ્મકોણ થયા. એટલે આ યુગ્મકોણ છે, જો બે યુગ્મકોણ હોય તો બે સરખા હોય, એટલે આપણે ખૂણો 1 બરાબર ખૂણો 3 થયો. એવી જ રીતે આપણે આ ખૂણો પછી આ જે ઊભા બે સમાંતર બાજુ લીધા, તો એમાં ખૂણો આ જે 2 છે, અરે આ ખૂણો 4 છે, આમાં આ જે ઉપરના ત્રિકોણમાં આપણે આ બે ત્રિકોણની સરખામણી કરીએ છીએ. એટલે આ જે બે ત્રિકોણ છે ને, એમાં ઉપરના ત્રિકોણમાં આ ખૂણો આ 4 છે, આ નીચેના ત્રિકોણમાં એના જેવો ખૂણો આ 2 છે. એટલે એ 2 અને 4 એ પાછા આવું યુગ્મકોણ થાય છે. એ જો યુગ્મકોણ થાય તો એનો અર્થ એમ કે બે સરખા થયા. તો આ ખૂણો 4 બરાબર ખૂણો 2 થયું. તો જો આપણે પેલું શીખાતા કે ખૂ બા ખૂ, જો ફરીથી યાદ કરીએ, આપણે જે 4 નિયમો શીખાતા ને કે સમાન એકરૂપ ચતુષ્કોણ કરવો હોય તો બા 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 હોવું જોઈએ, અથવા તો ખૂ બા ખૂ, અથવા તો બા ખૂ બા, અથવા કાટખૂણ હોય તો કાટખૂણમાં કર્ણ અને ગમે તે બાજુ. એટલે આ જે 4 નિયમો આપણે શીખાતા, એમાંથી આ જે બે ખૂણા સરખા થયા, અને જો આ એની વચ્ચેની લાઈન છે, એટલે ખૂ બા ખૂ નો જે આપણે નિયમ હતો એ અહીંયા લાગુ પડ્યો. એટલે ખૂણો બાજુ, આ ખૂણો છે એની વચ્ચેની બાજુ પાછો ખૂણો, આ બીજા ત્રિકોણમાં આ ખૂણો છે એની વચ્ચેની, એટલે આ જો અહીંયા આ ખૂણો 4 અને આ ખૂણો 1 એની વચ્ચેની બાજુ આ BD છે, પેલા ABD ત્રિકોણમાં, અને નીચેના ત્રિકોણમાં આ ખૂણો 2 અને ખૂણો 3 છે, અને એની વચ્ચેની બાજુ આ BD છે. એટલે આ રીતે આપણે ખૂ બા ખૂ, આપણે કહીએ ને ખૂ બા ખૂ નો ગુણધર્મ લાગુ પડ્યો, એટલા માટે આ બંને ત્રિકોણ એકરૂપ થયા. એટલે કે આ જે ત્રિકોણ થયા, આ ABD એને એકરૂપ ત્રિકોણ BCD. તો આ શું આવી ગયું? આ આપણો એમ કે આ જે આપણે સાબિત કરવાનું હતું એ આવી ગયું. એટલે આ સાધ્ય આવી ગયું. આપણે સાધ્યમાં જે કહેવાનું હતું કે બંને ત્રિકોણ એકરૂપ થાય, આ ABD સમાંતર એટલે એકરૂપ BCD. એટલે આ આપણે પક્ષથી માંડીને સાધ્ય સુધી પહોંચી ગયા. એટલે એ બધું સાબિતીમાં આવે. એટલે આ સાબિતીના બધા અંગો થયા. એટલે ચિત્ર દોરી એ રીતે આ રીતે, એટલે આ કયો નિયમ લાગુ પડ્યો છે એ આપણે આવી ગયું.